विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में तमारू हार्दिक स्वागत है। आज आप धोरण 11 में प्रकरण 5 धंधाकीय एकमोना नाणकीय हिसाबों में उदाहरण नंबर 4 पेज नंबर 129 आयनी रकम है। मित्रों, आपने काचू सर्वे आपी है 31/15 અને એના ઉપરથી આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે। બજાર કિંમત એક મૂળ કિંમત 10,000 હતી, તેની બજાર કિંમત 12,000 હતી। તેમાં જે ઓછી હશે એ લેવાશે। બસ એક જ હવાલો છે, બાકી કોઈ હવાલા નથી। બરાબર છે। તો આ રીતે સીધે સીધી એન્ટ્રીઓ ક્યાં આવે છે એ જ ખાલી લખવાનું છે અને આપણે દાખલો ગણવાનો છે। તો ચાલો મિત્રો, નમૂના તૈયાર પડ્યા છે। વેપાર ખાતાનો નમૂનો છે, નફા નુકસાન ખાતાનો છે। આકસરિયા બે પ્રકારના આવે છે, ટી આકારનું અને આઈ આકારનું। ટી આકારનું એટલે મૂડી અને દેવા મિલકતને લેણા એ બાજુનું હોય છે, અને આઈ આકાર એટલે પહેલાં એક કરીને લખેલો છે, જવાબદારીઓ અને શેર ભાંડવલ નીચે લખેલો છે, બીજામાં આવે છે મિલકતો। એવી રીતે આપણે નમૂના જોઈ ગયા છીએ। જો દાખલામાં કોઈ ઉલ્લેખ ના કરેલો હોય તો તમે કોઈ પણ રીતે પાકું સરવૈયું બનાવી શકો છો। બરાબર છે। ઓલું જે પાકું સરવૈયું છે એ કંપની દ્વારા 2013 પરિશિષ્ટ 3 મુજબનું હોય છે। આ આપણી રીતે જે છે એ બાકી એના સિવાયનું આ રીતે બનાવવામાં આવે છે ટી આકારનું, એટલે આપણે એ આકારનું બનાવશું। તો મિત્રો, બધી આઈટમ જોતા જઈએ તો પહેલી છે શરૂઆતનો સ્ટોક। તો શરૂઆતનો સ્ટોક હંમેશા વેપાર ખાતાની ઉધાર બાજુ આવે। તો શરૂઆતનો સ્ટોક આપણને આપેલો છે 60,000। એમાં ખાસ કાંઈ હોતું નથી, એટલે બાદ કરી દેવાનું, બહારની કોલમમાં લખવાનું। બીજી આઈટમ છે મૂડી અને ઉપાડ। ઉધાર બાકી 12,000, જમા બાકી 2,000। તો જમા બાકી મૂડીની હોય, ઉપાડની ઉધાર બાકી હોય। તો મૂડી આપણે અહીંયા લખી નાખશું 2 લાખ રૂપિયા। કેટલા લખશું? પછી એમાં નફો ઉમેરાશે, કુલ મૂડી થશે, એમાંથી ઉપાડ બાદ થશે। તો ઉપાડ આપણે લખી નાખીએ, બરો 12,000 રૂપિયાનું છે। કેટલા હજાર રૂપિયાનું છે? 12,000 રૂપિયાનું છે। ઇનર કોલમમાં એટલા માટે લખ્યું કે હજી અસર દેવાની બાકી છે। પછી લખ્યું છે મકાન 1 લાખ, યંત્રો 50,000, ફર્નિચર ફિટિંગ 10,000। તો 3 આઈટમ આપણને આપી છે। તેમાં બિનચાલુ અને ચાલુ મિલકતો તમને ખબર છે કે લાંબા ગાળાની બિનચાલુ કહેવાય, સ્થાયી મિલકતો એ લાંબા ગાળાની બિનચાલુ કહેવાય, બાકીનાની ચાલુ મિલકત કહેવાય। તો મકાન, યંત્ર અને ફર્નિચર એ લાંબા ગાળાના કહેવાય, માટે બિનચાલુમાં આવશે। તો મકાન, પછી છે યંત્રો, આમાં કોઈ હવાલો ઘસારો બસારો કાંઈ છે નહીં મિત્રો, એકદમ ઈઝી દાખલો છે, એટલે આપણે ડાયરેક્ટ સીધું લખી નાખશું ફર્નિચર ફિટિંગ્સ ત્રણેયની કિંમત આપી છે। પેલા મકાનની 1 લાખ, યંત્રોની 50,000, ફર્નિચર ફિટિંગની 10,000। હવે તમને ખબર પડશે કે બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો કેને કહેવાય, બિનચાલુ દેવા અને ચાલુ દેવા કોને કહેવાય। લાંબા ગાળાના દેવા કે લાંબા ગાળાની મિલકત હોય, લાંબા ગાળાના દેવા છે બિનચાલુ દેવા કહેવાય। બરાબર છે। ડિવેન્ચર છે, બેંકની લોન છે, બધા। અને બિનચાલુ મિલકત એટલે કે સ્થાયી મિલકત, જે લાંબા ગાળાની યંત્રો છે, મકાન છે, ફર્નિચર ફિટિંગ છે વગેરે। અને બિનચાલુ ન હોય બધી કેવી કહેવાય? ચાલુ। રોકડ છે, બરાબર, લેણદારો છે, દેવાદારો છે, બધું એ બરાબર છે ચાલુ દેવા બિનચાલુ દેવામાં આવી શકે। એટલે હવે તમને ખ્યાલ છે ચાલુ ને બિનચાલુ, એટલે તમે લાંબા ગાળાનું બિનચાલુ, ટૂંકા ગાળાનું ચાલુ, બરાબર, બંનેમાં મિલકતોમાં ને દેવા બાજુમાં। તો આગળ કરીએ તો ખરીદ અને વેચાણ
1,15,000 3,16,000 તો ખરીદ 1,15,000 જમા બાકી 3,16,000 તો હંમેશા ખરીદીની ઉધાર બાકી હોય. ખરીદીની શું હોય? ઉધાર બાકી. વેચાણની જમા બાકી હોય. એ બરાબર યાદ રાખવાનું. તો ખરીદી આવશે વેપાર ખાતામાં. ખરીદી છે 1,15,000ની અને વેચાણ છે એ જમા બાજુ આવશે 3,16,000નું. 3,16,000નું કારણ કે પરત 2માં બાદ કરવા પડશે વેચાણ પરત ને ખરીદ પરત. પછી લખ્યું છે મજૂરી 1,500 આવક માલ ગાડા ભાડું 300 મજૂરી 1,500 તો વેપાર ખાતામાં આવશે મજૂરી થોડીક નીચે લખી બાદ પરત ખરીદ પરત અહીંયા લખીએ મજૂરી આપેલી છે 1,500 આવક માલ ગાડા ભાડું જાવક માલ હોય તો નફા નુકસાનમાં આવે ધ્યાન રાખજો. આવક માલ ગાડા ભાડું 3,000 રૂપિયા આટલું આપણને આપેલું છે. પછી મિત્રો રકમ છે ખરીદ પરત વેચાણ પરત. ખરીદ પરતની જમા બાકી છે 14,000 વેચાણ પરતની ઉધાર બાકી છે 10,000 તો ખરીદ માલ પરત 14,000 રૂપિયા. ખરીદીની ઉધાર બાકી હોય પરતની જમા હોય. જ્યારે આની જમા હોય તો એની વેચાણ પરતની ઉધાર બાકી હોય એટલે સમજી લેવાનું 22 વર્ષા છે તો 14,000 બાદ થશે તો 1,01,000 રૂપિયા આઉટ કોલમમાં આવશે. આની અંદર વેચાણ પરત 10,000 છે. વેચાણ પરત કેટલું આપેલું છે? 10,000. 316માંથી 10,000 થશે એટલે 3,06,000 આઉટ કોલમમાં નેટ વેચાણ આવશે. બરાબર છે. આગળ જોઈએ તો મિત્રો આપેલ વટાવ અને મળેલ વટાવ. આપેલ વટાવની ઉધાર બાકી હોય, મળેલ વટાવની જમા બાકી હોય. મળેલ વટાવ નફા નુકસાન ખાતાની જમા બાજુ, આપેલ વટાવ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આપેલ વટાવ એ ખર્ચ છે એટલે ઉધાર બાકી. આપેલ વટાવ 8,000 રૂપિયા. આ બાજુ મળેલો વટાવ 3,000 રૂપિયા આપણી આવક છે તો નફા નુકસાન ખાતાની જમા બાજુ થશે. બરાબર છે. પછી છે પગાર, જાહેરાત ખર્ચ, ભાડું અને વેરા. પગાર 48,000, જાહેરાત ખર્ચ 4,000 અને ભાડું અને વેરા 1,500 તો લોકો પગાર એ બધું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બધા ખર્ચા છે. પગાર માલને લગતા ખર્ચા વેપાર ખાતામાં આવે, બાકી ઓફિસના ખર્ચા આમાં આવે. પગાર 48,000. પછી જાહેરાત ખર્ચ 4,000. પછી ભાડું ને વેરા 1,500 આ બધું આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પછી છે મળેલ વ્યાજ જમા બાકી 1,000 તો નફા નુકસાન ખાતાની જમા બાજુ. આપણી આવક છે. મળેલ વ્યાજ એ શું કહેવાય? આપણી આવક કહેવાય 1,000 રૂપિયા. બરાબર છે. પછી મિત્રો છે સ્ટેશનરી છપામણી 2,000 રૂપિયા ઉધાર બાકી ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. સ્ટેશનરી છપામણી ઉધાર બાજુ આવશે. કેટલું આવશે? 2,000 રૂપિયા. પછી હાથ પર રોકડ 80,000, બેંક સિલક હાથ પર રોકડ 10,000 તો હાથ પર રોકડ છે ને એ ચાલુ મિલકતમાં આવે, લાંબા ગાળાની ન હોય, જરાક વાર વપરાઈ જાય. બરાબર, ટૂંકા ગાળાની. હાથ પર રોકડ કેટલી છે? 10,000.
પછી છે બેંકમાં શિલ્લક 80,000. આ બધા ટૂંકા ગાળાના બેંકમાં શિલ્લક વપરાઈ જાય 80,000. પછી લેણી ઊંડીઓ શું આપી છે? લેણી ઊંડી ટૂંકા ગાળાનું કહેવાય. દેવાદારો લેણી ઊંડીઓ એ છે 5,000. પછી છે દેવાદારો, બધે ચાલુ મિલકતો કહેવાય 80,000. કોઈ હવાલા નથી. સરસ દાખલો છે. એવી રીતે બિનચાલુ દેવામાં કાંઈ નથી. લાંબા ગાળાના કોઈ દેવા છે જ નહીં, નીલ. ચાલુ દેવામાં ખાલી દેવી ઊંડી. ₹6,000 ની આપી છે અને જેમાં દેવાદારો તેમાં લેણદારો. આ બધા ટૂંકા ગાળાના કહેવાય. એટલે ચાલુ દેવામાં આવશે 60,000. બરાબર મિત્રો? હવે આમાં કોઈ રહેતું નથી. હા, નીચે લખ્યું કે આખરનો સ્ટોકની મૂળ કિંમત 10,000 હતી, બજાર કિંમત 12,000 છે. તો આખરનો સ્ટોક એ વેપાર ખાતાની જમા બાજુ લખાય. બેમાંથી જે ઓછી હોય તે આપણને ખબર છે, અગાઉ હવાલો જોયો છે. હવાલામાં આપ્યું છે 2 અસર થશે. તો આખરનો સ્ટોક ચાલુ મિલકતમાં આવશે. એક જ હવાલો છે ખાલી, બંને અસર થશે. એક બાજુ આવશે પાકા સરિયામાં ચાલુ મિલકતોમાં અને વેપાર ખાતાની અંદર જમા બાજુ આખરનો સ્ટોક આવશે. તો મિત્રો બધી આઈટમ આવી ગઈ. તો સૌથી પહેલાં કાચા સર્વેનો સરવાળો કરવાનો. તો મિત્રો કાચા સર્વેનો જમા બાજુનો 3,16,000 થાય છે. કેટલો થાય છે? મોઢે થઈ જાય એવો છે ને, 3, 6 ને 10, 3,16,000 થાય છે. બરાબર? અને આમાં આપણે કરીએ તો 60 ને 1,61,62 ને 65,500. તો એમાંથી 1,50,500 તૂટે. 1,50,500 તૂટશે. એટલે આપણો 3,16,000 થશે. તો મિત્રો આ કહેવાય કાચો નફો. વેપાર ખાતાનો હંમેશા શું કહેવાય? કાચો નફો કહેવાય. અને કાચો નફો ક્યાં લઈ જઈએ છીએ આપણે? નફા નુકસાન ખાતે. ક્યાં લઈ જઈએ છીએ? નફા નુકસાન ખાતે લઈ જાય. ઉધાર હતો તો એ જવાબ અહીંયાથી વેપાર ખાતેથી લાવ્યા એ શું આવશે? કાચો નફો. ક્યાંથી લાવ્યા? વેપાર ખાતેથી. બરાબર? કેટલો લઈ આવ્યા? 150,500. 1,50,500. હવે આપણે આ બાજુનું ટોટલ મારીએ તો મિત્રો 1,50,000 ને 4,54,500 થાય. અહીંયા લખી નાખીએ તો ટોટલ 1,54,500. આ બાજુનું 48, 56 ને 4, 60 ને 62, 63,500 થાય છે. તો એની અંદર કેટલા ખૂટે છે? 91,000 ખૂટે. કેટલા ખૂટે? 91,000 ખૂટે. કેટલા? તો એ ચોખ્ખો નફો કહેવાય. શું કહેવાય? ચોખ્ખો નફો. બંને બાજુ 1,54,500 લખી નાખો. એ ચોખ્ખો નફો ક્યાં લઈ જવાનો હોય? મૂડી ખાતે. અહીંયા લખવાનું ચોખ્ખો નફો. શું લખવાનું? ચોખ્ખો નફો. ક્યાં લઈ ગયા? મૂડી ખાતે લઈ ગયા. મૂડી ખાતે નફો લઈ આવ્યા 91,000. મિત્રો 91,000 લઈ આવ્યા તો ટોટલ થયા 2,91,000. કેટલા થયા? 2,91,000.
2,91,000 માંથી 12,012 લખો એટલે 2,79,000 કેટલા આવ્યા? 2,79,000 આઉટ કોલમમાં ચોખ્ખી મૂડી આવશે. તો 2,79,006 તો આ બંનેના ટોટલ મળી જવા જોઈએ. આ બંનેના ટોટલ શું થવા જોઈએ? મળી જવા જોઈએ. તો આપણો દાખલો સાચો. જો પાકા સરિયાના ટોટલ ના મળે તો આપણો દાખલો ખોટો. તો મિત્રો આ કુલ કરીએ તો 79,85 60 બરાબર છે 3,45,000. एक लाख 60 ने 70 80 2,50,000 2,50,000 और 90 बीजा 3,40,000 5 बीजा 3,45,000 तो 3,45,000 कुल सरवाळो थाय. तो मित्रों आ रीते आपणो दाखलो पूरो थाय छे. वार्षिक हिसाबो परीक्षा में तमारा पेपरनो पहलो ज दाखलो हशे 12 मार्कनो बराबर छे. तो मित्रों ये दाखलो तमने आवडो जोईए पण हशे हवालावाळो. हवे नेक्स्ट में आपणे हवालावाळो जोईशुं. आम आपणे बधुं काचुं सर्वे आपेલું જ હશે. काचुं सर्वे आपेલું હોય तो આપણે શું કરવાનું હોય છે? એની દરેક આઇટમ છે એ ક્યાં આવે એ આપણને ખબર હોવી જોઈએ. તો એ આપણને ખબર જ છે, આપણે અભ્યાસ કરી ગયા છે કે ભાઈ નફા નુકસાનની અંદર ધંધાના જ ખર્ચા આવે અને આવક આવે. જ્યારે વેપાર ખાતાની અંદર માલના ખર્ચા ખરીદ વેચાણ આવે, આ ખર્ચ ઠોકાવે, બીજું કાંઈ આવે નહીં. મૂડીને દેવા બાજુ 3 ભાગ બિનચાલુ દેવા અને મૂડી. મિલકત લેવામાં 2 ભાગ બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. બિનચાલુ કેની કહેવાય છે? લાંબા ગાળાની. ચાલુ મિલકતો ટૂંકા ગાળાની. એ રીતે બિનચાલુ લાંબા ગાળાના દેવા, ચાલુ ટૂંકા ગાળાના દેવા, લેણદારો દેવાદારો છે એવા. બરાબર છે. તો મિત્રો એકદમ ઇઝી ને સરળ દાખલાઓ હશે, તમને બધાને આવડી જવા જોઈએ. બરાબર. નેક્સ્ટ ટાઈમ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે હવાલાવાળા દાખલા કરશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.